ભાગવત જ્ઞાન યજ્ઞના આજે પરમ પાવન મંગલકારી ત્રીજા દિવસે મોટા કરોડિયાની આ પાવન ધરા ઉપર આજે આપ સૌ ભગવત ચરણ કમલ અનુરાગી તમામ વડીલો, શ્રદ્ધામય માતાઓ, ભગવાન નામનો આશ્રય કરી આજે કથાના દોરને આપણે આગળ વધારીએ એની પહેલા પ્રારંભમાં થોડી મિનિટો માટે પરમાત્માના નામનો આશ્રય કરી નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ યોગ, નામે પાતક છૂટશે ને નામે નાશે રોગ. તો ભગવાન નામના આશ્રય કરી અને પછી આપણે મંગલમય દોરને આગળ વધારશું. માટે મન સીતારામ, ઓ મન સીતારામ, મન સીતારામ સીતારામ રટ રે, મન સીતારામ, અરે સીતારામ સીતારામ રટ રે, તેરે સંકટ જાયેંગે કટ રે, મન સીતારામ સીતારામ રટ રે, તેરે સંકટ જાયેંગે કટ રે, મન સીતારામ સીતારામ રટ રે, तेरे संकट जाएंगे कट रे, ओ तेरे संकट जाएंगे कट रे. નારાયણ નારાયણ
સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરાદરુણબિંબફલાધરુષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. વૃંદાવન વિહારી લાલ કી જય. નર્મદેશ્વર મહાદેવ કી જય. કલ્યાણેશ્વર મહાદેવ કી જય. હર શ્રી ઉમાય માત કી જય. સોનલ માત કી જય. હસબાઈ માત કી જય. રાજલ માત કી જય. દેવશ્રી માત કી જય. રાઘવ કાપડી દાદા કી સંત शिष्यराज भगत बापू की જય. सब संतन की आचरण की सब भक्तन की नमः पार्वती पतये हर हर महादेव हर हर. પરમ કૃપાળુ પરમાત્મા ભાગવતના અધિષ્ઠાતા ભગવાન શ્રી નારાયણના ચરણોમાં વંદન કરી ધર્મના પ્રવર્તક અખિલેશ્વર વિશ્વેશ્વર રાજરાજેશ્વર પરમ કૃપાળુ પરમ આરાધ્ય ભગવાન ભાગવતના અધિષ્ઠાતા શ્રી કૃષ્ણ પણ કેવું તત્વ, પરમ આરાધ્ય, અકારણ કરુણા વરુણાલય, જગત નિયંતા, જગત આધાર, સર્વતંત્ર સ્વતંત્ર, પરાત્પર પરબ્રહ્મ, સર્વેશ્વર, સુરેશ્વર, અખિલેશ્વર, ભુવનેશ્વર, રાજરાજેશ્વર, નીલમણિ, નીલઘન, નીલ જલજ, નીલોત્પલય, અખિલ લોક લોચનાભિરામમ, નયનાભિરામમ, આપ્તકામ, તૃપ્તકામ, પૂર્ણકામ, સર્વાંગ સુંદર, ગુણ મંદિર, અસરણ શરણ, કરુણાકર, દીન વત્સલ, પરમ ઉદાર એવા ભગવાન શ્રી નારાયણના ચરણોમાં વંદન કરી અને ભગવાનનું શબ્દમય સ્વરૂપ શ્રીમદ ભાગવત વાંગમય સ્વરૂપ એના આજે ત્રીજા દિવસે કરોડિયા ગામની આ ધરા ઉપર આપ સૌ સમુપસ્થિત ભગવત ચરણ કમલ અનુરાગી શ્રોતાઓ, શ્રદ્ધામય માતાઓ, ભક્તિમતી માતાઓ બધાના હૃદયમાં બિરાજિત પરમાત્માને વ્યાસાસનેથી વંદન કરી અને મૈત્રી મુનિની વિદુરજીનો સંવાદ, નિર્ગુણ નિરાકાર આ કથા છે ને, ભગવાનના ચરણમાં જેના દ્વારા અનુરાગ ઉત્પન્ન થાય. ભક્તિનો પહેલો પ્રકાર છે સાંભળવું. 9 પ્રકારની ભક્તિમાં પહેલું આવે શ્રવણ. શરૂઆત શ્રવણથી થાય 9 પ્રકારની ભક્તિમાં. અને વ્યવહારમાં પણ કોકનું સાંભળવું. આજે મુશ્કેલી શું છે, કોઈ કોઈનું સાંભળતું નથી. ભક્તિમાં પણ શ્રવણ છે, વ્યવહારમાં પણ સાંભળવું.
તો નવધા ભક્તિ એમાં મૈત્રી મુનિ વિદુરજીની જે કથા કહે છે, થોડીક કથા અઘરી છે તૃતીય સ્કંદની શરૂઆતમાં, પણ આપણે પ્રયત્ન કરશું. કારણ કે કરોડિયા ગામ અને તમારું 3 દિવસથી શ્રોતાની ભૂમિકા એવી વ્યવસ્થિત લાગે છે. કારણ કે આ તો અહીંથી વ્યાસપીઠ છે, અહીંથી ખોટું બોલાય નહીં, અને સાચું ન કહીએ તો પાછું મા બાપ લાગે. તો જેટલી મર્યાદા આપ સારી રીતે જાળવો છો, કારણ કે નહીતર પછી શું છે, ઘણી વખત ઘણી જગ્યાએ કથા ચાલતું હોય, એમાં વક્તાનું પૂરું ને શ્રોતાનું પૂરું. પણ અહીંયા આપણે સમજીએ છીએ મંડપની મર્યાદા બહુ સારી રીતે આપ જાળવો છો. કદાચ કોઈને કંઈ પાણી જલપાન કરવું હોય તો વળી પાછા બહાર જઈને આવી જાય, વચ્ચેથી ઉઠવામાં કંઈ વાંધો ન હોય. પણ ખૂબ સારી રીતે, કારણ કે શ્રોતા છે ને એના ઉપર બહુ મોટો આધાર છે સાહેબ. યાજ્ઞવલ્ક્ય મહારાજ તમે સાંભળ્યું હશે કે જનક ના આવે ને ત્યાં સુધી કથાની શરૂઆત નહોતા કરતા. યાજ્ઞવલ્ક્ય મહારાજ શ્રોતા ઉપર તો આધાર છે ને ભાઈ. યાજ્ઞવલ્ક્ય મહારાજ સત્સંગ શરૂ થાય ને, જનક જ્યાં સુધી ના આવે સત્સંગ ચાલુ ન થાય. એક દી બધા ચેલાએ વિરોધ કર્યો અને કીધું યાજ્ઞવલ્ક્ય મહારાજ તમે છે ને જનકનું બહુ રાખો છો, અને અમે આવીએ તો તમે જનક ના આવે ત્યાં સુધી સત્સંગ ચાલુ ન થાય. અને જનક રાજા વાતું તો બધા એવું કરે, ચેલા મળે વિરોધ ક્યાં, અને દખણા ગચડી તો હા કે દક્ષિણા જવા શુદ્ધ કચ્છી. પછી જનક યાજ્ઞવલ્ક્ય કીધું ભાઈ એવું નથી, પણ પાંજી ભાષામાં છો ને ઝુકો મૂકો ઓગણો ખપે ને એ જનક ન છે ત્યાં સુધી ઉગે નતો. શ્રોતાની વાત આવી છે. તોય ચેલાઓનો એક દિવસ પછી યાજ્ઞવલ્ક્ય એક ચતુરાઈ કરી. બધા ચેલાઓ આવી ગયા હતા કથામાં, ને અમુક જે ચેલા હતા એને શીખવાડી દીધું હતું કે કથા ચાલુ થઈ સત્સંગ, અને જનક પણ અચીવ જાય બરાબર રંગ જામ્યો હોય ત્યારે તમારે આમ ઝૂંપડામાં આગ લગાડવાની. નુકસાન નથી થયું ખબર, એડી આગ લગાવી જાય શેખાડે ને ચેલાને શાન ઠેકાણે આવો. અહીંયા સત્સંગ ચાલુ થયો ને ભાઈ ઝૂંપડામાં આગ લાગી, પણ ભયંકર આગ. ત્યાં તો ચેલાઓ બધા ભાગ્યા કે અમારું બધું હળગી જશે. કોઈક પોતાના ઝૂંપડી બચાવવા માટે, કોઈક કંઈક કપડાં બચાવવા માટે હળિયા પટ્ટી થઈ ગઈ. મળે ભજીવે જનક બેઠો રહ્યો, આવી ભયંકર આગ લાગતી. એટલે યાજ્ઞવલ્ક્ય કીધું જનક જલ્દી ઊભો થા, આગ લાગી છે, આખું રાજ્ય છે તારું, બળી જશે. સાહેબ જનકે એટલું જ કીધું યાજ્ઞવલ્ક્યને કે મહારાજ તમે સત્સંગ ચાલુ રાખો. તો કે આ બધા આગ લાગે છે ને તું બેઠો છો. જનકે કીધું મહારાજ જ્યારે હું ઘરે નીકળાતો તો મને ધોખાઈને જચાતો છે, એ સત્સંગ ચાલુ રાખો દે. અને ત્યારે જ ચેલાઓને કીધું વેતરાલાયનજી વાત ન રહ્યો. શ્રોતાની તો વક્તા કરતા શ્રોતા તો ડબલ હોવો જોઈએ સાહેબ. કારણ કે બધું ચોપડીમાંથી ના હાલતું હોય, ચહેરાઓ જોઈને વંચાતું હોય. તો કહેવાનું શું, થોડી તૃતીય સ્કંદની કથા આમ તો અઘરી નથી, પણ આધ્યાત્મિક કથા છે. એટલે મૈત્રી મુનિની વિદુરજીનો સંવાદ છે ને, સૃષ્ટિ ઉત્પત્તિની આખી વિસ્તારથી વર્ણન કર્યું છે. એના તરફ આપણે આગળ વધીએ. કારણ કે આજે આટલા માત્ર મારે જીવતાઓને અહીંયા કરોડિયામાં કથા નથી સંભળાવવાની. આટલા બધા 46 થી 48 પોથીઓ છે, આ પિતૃઓને પણ મારે કથા સંભળાવવાની છે, એમને પણ પરમ ગતિ પ્રાપ્ત થાય. તો સૃષ્ટિ સર્જન વિશેનો પ્રશ્ન પૂછ્યો કે આ આખી સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું. જ્યારે દુનિયામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ નહોતું, ત્યારે નિર્ગુણ નિરાકાર ભગવાન, જેનો કોઈ આકાર નથી. તુલસીએ પણ જેનું વર્ણન કર્યું છે, નિરાકારનું પણ વર્ણન કર્યું છે અને સાકારનું વર્ણન કર્યું છે. બીનુ પદ ચલે સુનેહિ બીનુ કાના, કર બીનુ કર્મ કરે વિધિ.
આનંદ રહિત સકલ રસ ભોગી બિન બાની વક્તા બડ જોગી બિનુ પદ ચલહી સુનહી બિનુ કાના. એક નિરાકાર અને એક સાકાર. જેને જેવો અનુભવ થયો હવે ભગવાનને માને. સહજ રીતે કહીએ તો એક મહાત્માને કોઈ પૂછ્યું કે નિરાકારની આરાધના કરવી કે સાકારની? રામ કૃષ્ણ બધા સાકાર. બહુ જોરદાર પ્રશ્ન છે, સમજવા જેવો છે. કોની ઉપાસના કરવી? તુલસીએ પણ બે સ્વરૂપ વર્ણન કર્યા છે. ભગવાન નિરાકાર જ છે, નિરાકાર છે ભાઈ. પાણી છે ને એને કોઈ આકાર નથી, નિરાકાર છે. પાણીને કોઈ આકાર નથી. એમાં પાણીને ભલે કોઈ આકાર નથી, નિરાકાર છે. ભગવાન પણ નિરાકાર છે, પણ એ જ પાણીને કોઈ વાસણમાં ભરી અને ફ્રીજમાં મૂકી દો તો પાણીને આકાર નથી, પણ બરફને આકાર છે. જેવા વાસણમાં મૂકો, વાટકામાં, ગ્લાસમાં, તપેલીમાં, એવા આકારનું પાણી થઈ જાય. અને બરફમાં ને પાણીમાં પાછો કઈ ફરક નથી. પાણીનું જ સ્વરૂપ છે બરફ. નિરાકાર છે, ભગવાન નિરાકાર છે. પણ મહાપુરુષો, સંતો નિષ્ઠાની કટોરીમાં ભરી અને ભક્તિ ભાવના ફ્રીજમાં એને કોઈ મૂકી દે તો નિરાકાર જ સાકાર થઈ જાય. તો બિનુ પદ ચલે સુને બિનુ કાના, કર બિનુ કર્મ કરે વિધિ નાના. પગ વગર હાલે. આ ચોપાઈના બે અર્થ થાય આમ તો. બિનુ પદ ચલે સુને બિનુ કાના, કર બિનુ કર્મ કર વિધિ નાના. આનંદ રહિત સકલ રસ ભોગી બિન બાની વક્તા બડ જોગી. આનંદ રહિત સકલ રસ ભોગી બિન બાની વક્તા બડ જોગી. બિનુ પદ ચલઈ સુનહી બિનુ કાના, કર બિનુ કર્મ કરે વિધિ નાના. પદ એટલે પગ, અને પદ એટલે સમાજમાં મળે ને એને પદ કહેવાય. બે અર્થ થાય. ભગવાન એક એવું તત્વ છે એને કોઈ પદની જરૂર નહીં, વગર પદે હાલે. કારણ કે દરેક પદ સમાજમાં મળે ને એ ભૂતપૂર્વ થાય. સરપંચ ભૂતપૂર્વ, ધારાસભ્ય ભૂતપૂર્વ. મણી કે ભૂતપૂર્વ લાગે, પણ ભૂતપૂર્વ ભગવાન ન કહેવાય. વગર પદે હાલે અને વગર પગે હાલે. અર્થ બથી બિનુ પદ ચલે સુનેહી બિનુ કાના, કર બિનુ કર્મ કરે વિધિ નાના. કર એટલે હાથ અને કર એટલે ટેક્સ. એના બે અર્થ થાય. કર એટલે હાથ અને કર એટલે ઉઘરાણી, ટેક્સ. કર લીધા વગર બધાને નભાવે ને કર એટલે હાથ વગર કર્મ કરે. હવે એ નિર્ગુણ નિરાકાર ભગવાન કેવી રીતે સાકાર બને? સૌથી પહેલા પરમાત્માએ જેનો વર્ણન ઈશ્વરદાસજી મહારાજે હરિરસના પહેલા દુઆમાં કીધું, પહેલો નામ પરમેશ્વર. એ પરમેશ્વરે જેનો કોઈ આકાર નથી,
પ્રકૃતિના 3 ગુણોનો આશ્રય કર્યો, સત્વગુણ, રજોગુણ અને તમો. પ્રકૃતિ એટલે જગદંબા, માયા, જે કયો તે. આ દુનિયામાં માતાજીને માનવાવાળા એમ કે ભાઈ માતાજી બધાથી મોટા. હકીકતમાં એવું નથી. નથી ને તો બેય નથી, અને છે તો બેયનું સ્થાન એટલું જ છે. જેટલા જેટલા ભગવાન છે ને એ બધા આપણા જોડમાં છે. રાધા કૃષ્ણ, સીતા રામ, લક્ષ્મી નારાયણ, શંકર પાર્વતી, એકડો ભગવાન આવ્યો. પ્રકૃતિ અને પુરુષ સાથે છે. માયા વગરનો ભગવાને કાંઈ ન કરી શકે, અને ખાલી પ્રકૃતિ પણ કાંઈ ન કરી શકે પુરુષ વગર. શિવને શક્તિ, જે કયો તે. ભગવાન નિરાકાર છે, પણ એને નિરાકારને ટકવું હોય તો એક જોતો ને પ્રકાશ, એને કોઈ આકાર ન હોય, પણ એને ટકવા માટે કોડિયો જોઈએ, વાટ જોઈએ, છે કે નહીં? શિવલિંગ છે નિરાકાર છે, શંકર મંદિરમાં, પણ ઓલું થાળું હોય ને એ શક્તિનું પ્રતીક છે. એના વગર ભગવાન ટકી ન શકે. ફળતે જગત ઉત્પત્તિ કાય મનોભવ યુતાય, શક્તિનું પ્રતીક છે. તો નથી તો બેય નથી, ને છે તો બેય છે. હવે એ વખતે ભગવાને પ્રકૃતિનો આશ્રય કર્યો ભાઈ, અને એના 3 ગુણોનો સ્વીકાર કર્યો. જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ નહોતું ત્યારની વાત. અને એ કાળમાં ભગવાને આ તૃતીય સ્કંદની કથા મૈત્રી મુનિ વિદુરજીને સંભળાવે છે, અને ગંગાના કિનારે સુખદેવજી પરીક્ષિતને સંભળાવે છે. એ વખતે 24 તત્વો નિર્માણ થયા. સૌથી પહેલા કેટલા? 24. થોડીક કથા અઘરી છે, પણ આપણે પ્રયત્ન કરશું. કાંઈ યાદ ન રહીએ તો વાંધો નહીં. 24નો આંકડો યાદ રાખજો ખાલી. 20 ની 4 24. સૌથી પહેલા પ્રકૃતિનો આશ્રય કરી, કોઈ નહોતું ત્યારે ભગવાને 24 તત્વો નિર્માણ કરવાનું શરૂ કર્યું. 24 તત્વો ભેગા થયા. એમાંથી સૌથી પહેલા પંચમહાભૂત બન્યા. પંચમહાભૂત ક્યાં ક્યાં? તો કે ભૂમિ, ધરતી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. આ દેખાય જ છે આપણે. એક તો તમે આ બેઠા છો ધરતી ઉપર, નજર કરો તો આકાશ થયા, પવન છે તો પવન, પ્રકાશ સૂર્ય, સૂર્ય કયો કે તેજ કયો કે પ્રકાશ કયો કે અગ્નિ કયો, મને એકડી જ ગાલે. તેજ કયો કે સૂર્ય કયો કે પ્રકાશ કયો. 4 અને 5મું પાણી. ભૂમિ, પાણી, સૂર્ય એટલે અગ્નિ, વાયુ અને આકાશ. પંચમહાભૂત બન્યા. બરાબર છે. અને આ પંચમહાભૂતનું શરીર છે ને, પંચમહાભૂતમાં પાછું ભેળવી દેવું પડે. એનું અભિમાન થાય જ નહીં. આ શરીરનું દેહાભિમાન તો કરાય જ નહીં સાહેબ. પાછું એમાં ભેળવી દેવામાં આવે છે. અને અગ્નિ સંસ્કાર વગર શક્ય નથી પાછું. એ હું તમને કહી દઉં, સનાતન ધર્મની પરંપરા. જો અગ્નિ દ્વારા અગ્નિ સંસ્કાર થાય એટલે જીવ પહેલા અગ્નિમાં ભળી ગયો. એકડો અગ્નિ અચીવ્યો, પંચમહાભૂત મેં પહેલો અગ્નિ. પછી વરાળ ચિતામાં બળતી હોય ને, ચિતા એમાં વરાળ રૂપે વાયુમાં ભરી જાય, બથીવ્યા. ધુમાડા રૂપે ક્યાં ભળે? આકાશમાં. પછી રાખ રૂપે માટીમાં. એકડો તત્વ રહ્યો. કયો રહ્યો? એકડો તત્વ રહી ગયો. કયો? અયો પંચમહાભૂતનું શરીર છે. પંચમહાભૂત તો ખબર છે ને, ભૂમિ, જળ, અગ્નિ, વાયુ ને આકાશ. અગ્નિ સંસ્કાર થાય એટલે સમજાનમાં અગ્નિ દ્વારા જીવ અગ્નિમાં મળી જાય. વરાળ રૂપે વાયુમાં ભરી જાય, બથીવ્યા. ધુમાડા રૂપે આકાશમાં ભળી જાય. રાખ રૂપે ધરતીમાં મળી જાય. એક તત્વ બાકી રહ્યું. કયું? પાણી. સરસ.
જરાક ચોજાત ખબર ભાઈ જલ અને જલ તત્વ બાકી રહી જાય ને એટલા માટે આપણા ભૂદેવો ગોરબાપા દરબુડી નારાયણ સરોવર અસ્થિ વિસર્જન કરાવે. શું કામ? નહીતર જલનો તત્વ રહી જાય. આ વિધિઓ છે ને એની પાછળ એ બાજુ જાશો તો ઘણી વાર લાગી જશે. એની પાછળ ઘણા રહસ્ય છે. અસ્થિ સંચય થાય ને એનું કારણ કે નહીતર પાણીનું તત્વ રહી જાય. અસ્થિ વિસર્જનનું રીઝન આ છે. તો પંચમહાભૂતનું આ શરીર પંચમહાભૂતમાં ભેળવી દેવામાં આવે છે. સૌથી પહેલા 24 તત્વો નિર્માણ થયા. એમાંથી પહેલા પંચમહાભૂત બન્યા ભૂમિ, જળ, અગ્નિ, વાયુ ને આકાશ. પંચમહાભૂત બની ગયા. હવે કેટલા રહ્યા? 24 માંથી 5 જાય એટલે 24 તત્વો. એમાંથી 24 તત્વો બનાવવાની શરૂઆત થતી હતી જ્યારે દુનિયામાં કાંઈ નહીં. મૈત્રી મુનિ વિદુરજીની કથા ગઈ તો 24 માંથી 5 જાય એટલે કેટલા રહીએ? 19. બરાબર. અચ્છા, હવે આ પંચમહાભૂત બન્યા ને ભાઈ, પછી બીજું કંઈ બનાવવાની જરૂર ન પડી. ઓટોમેટિક એમાંથી 5 ગુણ બન્યા. 5 ગુણ ક્યાં? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 ગુણ છે. અને આ 5 ગુણ શેમાંથી બન્યા? ઓલા પંચમહાભૂતમાંથી. ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ. એને મેં જ્યાં જે 5 ગુણ બની પોકી બનાવી જરૂર ન પડી. પહેલા પંચમહાભૂત બનાવ્યા ભગવાન, પોએ એ પંચમહાભૂત એ 5 ગુણ બન્યા. સૌથી પહેલા બન્યો શબ્દ. અને શબ્દ શેમાંથી બન્યો? દાખલા તરીકે અત્યારે હું માઇકમાંથી શબ્દ બોલું છું, સુરભી સાઉન્ડ, એ તો છે જ માધ્યમ થોડો, પણ મારા શબ્દો તમારા કાન સુધી કોણ પહોંચાડે છે? એ તત્વ ન હોય ને તો આપણે એકાબીજાના શબ્દો સાંભળી જ ન શકીએ. શબ્દને ગતિ કોણ આપે છે? મારા શબ્દો તમારા કાન સુધી કોણ પહોંચાડે છે? પ્રશ્ન પહેલો, ઓપ્શન 5. હાલો, કોણ બનેગા કરોડપતિ? ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ 5 તત્વ છે. એમાં મારા શબ્દો તમારા કાન સુધી કોણ પહોંચાડે? બોલો બોલો, કીર પહોંચાય તો માય હું શબ્દો બોલું છું. માતાઓ બહેનો, મારા શબ્દો તમારા કાન સુધી કોણ પહોંચાડે છે? ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ 5 માંથી મારા શબ્દો તમારા કાન. એ તત્વ ન હોય ને તો શબ્દ જ ન પહોંચે. કોણ પહોંચાડે છે? હે? વાયુ. ગલત. હવે કહું, રેડિયામાં સમાચાર આવે એટલે રેડિયાવાળા શું કહે? પહેલા આકાશવાણી છે, ચેન્જ ના. રેડિયાવાળા શરૂઆતમાં આકાશવાણી શું કામ કહે છે ખબર? શબ્દ આકાશ તત્વના કારણે છે. આકાશમાંથી શબ્દ બન્યો છે. જો આકાશ તત્વ ન હોય ને તો પણ એકડે મેજા શબ્દ સુણી જ ન શકું સાહેબ, યાદ રાખજો. તો આકાશમાંથી શબ્દ બન્યો, વાયુમાંથી નહીં. પંચમહાભૂત પહેલા, હવે 24 તત્વોની વાત છે ને, પહેલા પંચમહાભૂત સમજાય છે ને, ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ. એની મેજા 5 ગુણ, તો આકાશ મેજા શબ્દ બન્યો. વાયુમાંથી શું બન્યું? સ્પર્શ. આજ થોડી થદ્દા, થોડી લોખા, એ પણ કે પવન જે કારણે ખબર પડી. તો આકાશમાંથી શબ્દ, સ્પર્શ બન્યો. વાયુમાંથી શબ્દ અને સ્પર્શ 2 આવી ગયા. પછી રૂપ આપણે જોઈ શકીએ છીએ કયા તત્વના કારણે? સૂર્ય, અગ્નિ, તેજ, જે કયો તે. આંખ્યું ગમે એટલી સારી હોય પણ અંધારામાં નથી દેખાતું. બરાબર છે ને? ગમે એટલી આંખ્યું સારી હોય પણ અંધારામાં દેખાય. તેજ તત્વના કારણે આપણે જોઈ શકીએ. તો 5 ગુણ છે. શબ્દ આકાશમાંથી, વાયુમાંથી સ્પર્શ, આકાશમાંથી શબ્દ, સૂર્યમાંથી રૂપ, અને પછી આવે રસ. ખાટો, તીખો, તુરો, મોડો, એ મળે રસ ને કે તત્વ જે કારણે. અને બર્યા પાણી ને ધરતી. બોલો, જલ તત્વના કારણે, પાણી તત્વના કારણે. અને છેલ્લે આવ્યો ગંધ. આપણે સૂંઘીએ છીએ ને એને પૃથ્વીને સંબંધ છે. તો મળે કેટલા થયા? પંચમહાભૂત અને 5 ગુણ કેટલા થયા? 10. હવે કેટલા રહ્યા?
24માંથી 10 જાય એટલે કેટલા રહ્યા? 14. વાંધો નહીં, જાગતા રહેજો ખાલી, કારણ કે નીંદર ને કથાને સંબંધ બહુ છે ખરેખર. હે ના છે, ભલે ભલે, ધન્યવાદ. કુંભકર્ણ મર્યો ને પછી નિદ્રાદેવી વિધવા થઈ, ભગવાન પાસે ગઈ, મારું હું મારા પતિને મારી નાખ્યો, 6 મહિના મને સાચવતો હતો. ભગવાન કે જ્યાં મારી સત્સંગ હોય ને ત્યાં થોડું થોડું જમાવો ને, એમાં 2 રોટલી વધુ ખવાઈ ગઈ અને આવો એમાં શેડ કેવો પાછો રૂપાળો બન્યો છે, ખરેખર ભગવતીની કૃપા. આમાં તો આમને એમ નીંદર આવી જાય છે પાથર્યા વગર, ખરેખર વાત ના નીકળી છે. ગામડા ગામમાં એક કથા હાલતી હોય કે માજી કોઈ દી કથામાં જાય નહીં, ડોસીમાં આખી જિંદગી નીકળી ગઈ હતી. તો બીજી બાયું કીધું ડોસીમાં, માં હાલો ને કથા ગામ મેં, કથામાં તમે હાલો ને, તો કે નહીં નહીં મારે નાને છેટું. એક દી પરાણે કીધું માજી હાલવું તો પડે, ડોસીમાં કે જો કથામાં આવવું પડે એક શરતે. શું? ચોખા ઘીનો પ્રસાદ હોય, ચોખા ઘીનું, અને મહારાજ વાણીના ધીરા 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 ઘા કરતા હોય તો આવું. તો કોકે કીધું માજી એવું જ છે, ચોખા ઘીનો પ્રસાદ છે ને વાણીના ધીરા ધીરા ગાય છે, તો કે તો હાલો. આવ્યા ડોસીમાં, માજીને લઈ આવે, એ પાછળ બેઠા મંડપમાં થાંભલાને ટેકે. અહીંયા કથા ચાલુ થઈ, કથા શરૂ થઈ. માજીએ શરત કરી હતી કે ધીરા ધીરા વાણીના ઘા. મહારાજ ધીરા ધીરા વાણીના ઘા કરતા હોય, એમાં અહીંયા વાણી ચાલુ થઈ, ઘા ચાલુ થયા ધીરા ધીરા, અને માજી ઝોલે ચડ્યા. મંડપની બહાર એક બકરો આંટા મારતો હતો. બકરો, છોકરાએ બકરાને ઢીક લેવાનું શીખવાડ્યું હતું. ઢીક લે ને, માજી ઝોલે ચડે તો બકરાને એમ કે માજી મારી સામે ઢીક લે છે. બકરો કે હું રહેવા દઉં, મારી સામે ઢીક? ડોસીમાને ખબર નહીં, બકરાને છોકરાએ શીખવાડ્યું હતું, ગામડામાં તો હોય ને છોરા એવા. બકરો આવ્યો માજીની સામે, પહેલા તો 4 ડગલા પાછળ હટ્યો, પોઝિશન લેવી પડે. હટી હટીને પછી જે ઢીક મારી આટલું ઢીમણું થયું. ત્યારે માજીએ કીધું મહારાજ વાણીના ધીરા ધીરા ઘા કરો, અહીંયા ઢીમણા ઉપડે છે. એને એમ કે વાણીનો ઘા થયો છે, ધીરા ધીરા ઘા. આવા ઘા હોય, ધીરા ધીરા ઘા કરો, ઢીમણા ઉપડે ઢીમણા. તો આમ તો સારું છે સાહેબ. જાનીએ તબ હી જીવ જબ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. સત્સંગમાં તો આવીને માણસ સૂઈ જાય ને તોય સારું સાહેબ. ઘરે સૂતા હશું તો કોઈ ઉઠાડશે નહીં, ઉઠાડ 2 ગોદડા વધુ નાખશે ભલે સોતો ઓથી તો નળ ધમણી ગઈ. પણ અહીંયા તો એકાદ શ્લોક એવો મળી જાય ને સાહેબ, એકાદ શબ્દ તો માણસ જાગી જાય. અને ક્યારે કોનું મેળે આવે એનું કઈ નક્કી નહીં સાહેબ. હે, એકાદ શબ્દ પણ જગાડી દે. વાત છે મેળે આપવાની, કારણ કે ખબર પડવી ને એનો સંબંધ અલગ છે હો બાપા. ખરેખર બાળક નાનું હોય ત્યારે મા બાપ એમ કે આને ખબર નથી પડતી, કે નથી, એને કે ખબર ન પડે. બાળક નાનું હોય ને ત્યારે મા બાપ એમ કે આને ખબર ન પડે. પછી મોટું થાય એટલે ઘરના એમ કે આને ખબર ન પડે, અને વડીલ થાય ત્યારે છોકરાઓ એમ કે આને ખબર ન પડે. તો ખબર પડે ક્યારે? ક્યારેક તો ખબર પડવી જોઈએ ને ભાઈ. ખબર પડે એવી ઉંમર કઈ? ઘણાને ખબર ક્યારે પડે ને એની ખબર નથી પડતી. અને જો ખબર પડતી હોત તો ધ્રુવને 5 વર્ષમાં પરમાત્માની ખબર પડી ગઈ હતી. અભિમન્યુ 6 કોઠાણ યુદ્ધ માના પેટમાં શીખી ગયો હતો. અને કયાધુના ઉદરમાં પ્રહલાદે 9 પ્રકારની ભક્તિનું જ્ઞાન લઈ લીધું હતું. ખબર પડવી એનો સંબંધ ઉંમર 10 ઇન્દ્રિયો છે. કેટલી? 2. એમાં 5 જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય કહેવાય. વિદ્વાનો ભાષા એવી વાપરે ને, મૂંઝવણો મૂકી દે ઘણી વખત. એટલે કે હકીકતમાં ગાલ સોખી જ હોય, પણ એ પાંગે ચે કરો ખબર? જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય ગાલ સિરે જડી હોય, જરા સોકામાં આવે છે ને ઉતારી ગળે નીચે નો રેડી કર છે ઓખી. વિદ્વાનો જરાક અઘરો કરીને તો જ મજા છે વિદ્વાને કે. ને કા જ્ઞાનેન્દ્રિય જો સીધો સાદો અર્થ થાય જેસે પાંકે જ્ઞાનથી એડી ઇન્દ્રિય.
जैसे जाने जो मेले एड़ी इंद्रिय અને એડિયું ઇન્દ્રિય પંચ જઈ શરીર में દાખલા તરીકે કાન છે એ જ્ઞાન ઇન્દ્રિય છે જાણીને સાંભળીને જ્ઞાન થાય એ સારો ને એ ખરાબ કાન જેસે જાણે જેનાથી જાણવાનું મળે એવી ઇન્દ્રિય એને કહેવાય જ્ઞાનેન્દ્રિય વિદ્વાનો ભાષા આવ્યું આપણે જ્ઞાનેન્દ્રિય અઘરું કરી દઈએ તો આ શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિય કાન છે એ જ્ઞાનેન્દ્રિય છે સાંભળીને જ્ઞાન થાય આ સારું ને આ ખરાબ આંખ છે એ પણ જ્ઞાનેન્દ્રિય છે જોઈને જ્ઞાન થાય આ સારું ને આ ખરાબ નાક છે એ જ્ઞાનેન્દ્રિય છે સૂંઘીને જ્ઞાન થાય આ સારું ને આ ખરાબ પછી જીભ છે એ જ્ઞાનેન્દ્રિય છે સ્વાદ લઈને જ્ઞાન થાય આ સારું ને આ ખરાબ અને પાંચમી કઈ જ્ઞાનેન્દ્રિય ચાર થઈ ને લાઈનમાં છે એ ચાર છે કેટલી ફિટિંગ કરી છે ભગવાને આનાથી મોટો ચમત્કાર ખરો કઈ દુનિયામાં ગાડીવાળા 50 લાખની ગાડી બનાવે કંપની ખરેખર હમણાં મેં ખંજીભાઈ એક પૂછ્યું ભાઈને કે ક્યારે ગાડી બીજી લ્યો છો તે આમ ત્યારે આપણે ઘણી વખત આમ લાઇટ થાય ને આપણને એમ થાય શું ભગવાનની ભાઈ કળા હશે એને પૂછ્યું ભાઈને કે ભાઈ ગાડી તો મને કે આનું નવું વર્ઝન આવે છે લેટેસ્ટ ત્યારે લઈશ તો આપણને એમ થયું કે યાર આટલા વર્ષો નીકળી ગયા કંપની એક પરફેક્ટ ગાડી નથી બનાવી શકી કાંઈક ને કાંઈક એમ અપડેટ આવ્યા કરે એનો મતલબ પૂરેપૂરી સગવડવાળી એક ગાડી કંપની નથી બનાવી શકી જેમાં કાંઈ ખામી ન હોય વળી કાંઈક એને નવું અપડેટ આપવું પડે અને આ કાળિયો ઠાકર એની કંપની કેટલી મોટી 650 કરોડ માણસો બનાવ્યા છે પણ કોઈ દી એમ કીધું કે 2025માં માણસનું નવું વર્ઝન આવશે હજી સુધી કોઈ કીધું નથી 2025માં માણસો ફિટિંગ જ એટલી જોરદાર છે 1 કરોડ અને 96 અરબ વર્ષ પહેલા સૃષ્ટિ બનીને ત્યારથી કરીને અત્યાર સુધી માણસની આજ ફિટિંગ હાલી આવે છે આમાં કંઈ ખામી જ ન હોય ને સાહેબ કેવું બનાવ્યું છે વર્ધન એટલે ભક્ત કવિ કાગ એમ કહે પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હસે જગ ચાક ફેરવ નારી કુંભાર બેઠો ક્યાં હસે પૃથ્વી તણો આખી પૃથ્વીનો પીંડો કરે કુંભારની ઉપમા આપી એ કઈ ખાણમાંથી માટી ખોદીને લઈ આવ્યો છે પૃથ્વી તણો પીંડો કર્યો અને રજ લાવતો ક્યાંથી હશે એ જગ ચાક ફેરવનારજી કુંભાર બેઠો ક્યાં હશે જગ ચોર સે બૂટા ભર્યા ક્યારે કિનારી છાપશે એ બીબા કહો કેટલા હશે રગરેજ બેઠો ક્યાં હશે એની પાસે ફોર્મા કેટલા દુનિયામાં 650 કરોડ માણસો છે 130 તો ખાલી ભારતમાં એક સરખા બે માણસ તમને ક્યાંય નહીં મળે કદાચ સગા જુડવા ભાઈ હોય ને તો એમાં ફેર હોય બે પશુએ સરખા ન મળે પશુઓને ક્યાં વાત કરી કપાસનો ક્યારેક જોજો 15 એકરનો ઠામ હોય કપાનો એમાં બે છોડે સરખા ન હોય સાહેબ કોકમાં પાંદડા વધુ હોય કોકમાં ઓછા હોય જોઈ લેજો સરખે સરખા મળે તો ક્યારેક ગોતજો કોકમાં પાંદડું લાંબુ હોય કોકમાં ઓછા પાંદડા હોય તો એની પાસે ફોર્મા કેટલા ગાડીવાળાને 50 ગાડીમાં મોડલ નંબર દીણા ખપે નહીતર બદલાય એક કલ્પના કરો કે આપણને બધાને સરખા બનાવે ને પછી બધાને મોડલ નંબર આપવા પડતા હોત તો પહેલી વાત તો ઈ આવે નંબર પ્લેટ ક્યાં લગાડવી નંબર પ્લેટ કેટલા લગાડવી ખરેખર કલ્પના કરી તો ઈશ્વરી વછેડીમાં નંબર પ્લેટ લગાડે અને પો ઈ નથી એક ધનરાજભાઈ કે તેવ્યા કે
વાછુ બાપા કહેતા આવ્યા એ નથી પોતે અહીંથી આવ્યો તો 92-32 કહેતો હોય જય વરે અહીં નીકળ્યો કોટા અહીં કરે તારે 31-53 રસોડે મેં ચા પીધેલા વેવું પણ એ વ્યવહાર હલે કી ઈશ્વરની કૃપા કેટલી સાહેબ અને આપણા જેવો બીજા કોઈકને બનાવ્યો તો આપણી વેલ્યુ શું હા ભગવાને આપણને બધાથી અલગ બનાવ્યા છે તો અલગ રીતે જીવીને કંઈક નોખો કેળો પાડવો જોઈએ સાહેબ હે જેના માટે આપણને ભગવાને મોકલ્યા છે નહીતર ઘણી વખત માણસને એમ થાય કે જીવું છું કે જીવ્યા કરું છું એક વેપારીની દુકાનમાં શેઠ મહાત્મા ગયા બહુ મોટી દુકાન જા કરકે પૂછા ભાઈ ક્યાં કર રહ્યો ઓલો બેસે નહીં આમ 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 50 એક તો નોકર સંતને કીધું બેઠો બેઠો સંતને બેસાડે बोले क्या कर रहे हो तो महाराज देख नहीं रहे व्यापार कर रहा हूँ संते कीधु ठीक है व्यापार किस लिए कर रहे हो बोले ये कोई पूछने की बात है व्यापार किस लिए कर रहे हो महाराज ये कोई पूछने की बात है पैसा कमाने के लिए वाह बराबर संते कीधु अब ये बताओ पैसा किस लिए कमा रहे हो तो बोले महाराज ये कोई पूछने की बात है पैसा को ला कमाए मारो परिवार को पालने के लिए बराबर है संत ने कहा अब ये बताओ परिवार किस लिए पाल रहे हो परिवार शू काम पाड़े तो कि महाराज ये कोई पूछने की बात है व्यापार कर लो पैसा कमा लो परिवार को पालने के परिवार को पाल रहा हूं किस लिए बोले जीने के लिए संत ने कहा अब ये बताओ जी किस लिए रहे हो तो लो सेठ के ये मालूम नहीं ये खबर नहीं दाखला तरीके जीवन कंईक लक्ष्य होय अने वेपारीना प्रश्ननो जवाब जीवे छे शू काम एनो जवाब तो होय ने शू जवाब हशे शू जवाब हशे पाणी ने साहेब तमे ढोळो ने नीचाणमां जाय ने एने ऊंचे चढ़ावी दो मोटर थी मशीन थी मोको मळे एटले पाणी नीचाणमां ज पड़शे अने एक मीणबत्ती छे मीणबत्ती एने तमे आम पेटावीने ऊंधी करी नाखो एनो प्रकाश ऊपर ज जाशे शू काम कारण तो होवुं जोईए एनु रीजन छे एनु कारण छे के पाणीनो संबंध बापा पाताळ साथे छे जय अने प्रकाशनो संबंध सूर्य साथे छे ज्यांनो जीव होय ने त्यां गया वगर रहे नहीं 100 वातनी एक वात पाणी पाताळमां ज जवानुं छे एनो संबंध ज पाताळ साथे छे प्रकाशनो संबंध छे सूर्य साथे तो माणसनो मूळ शुं छे दरेक चीज है दरेक वस्तुनु मूड होय माइक है ने एनु मूड होय कई कंपनी बनाव्યું છે आ दुनिया में कार्य वगर कारण वगर कार्य थाय ज नहीं 100 वातनी एक वात भाई दाखला तरीके कोई पण वस्तु तमे जुओ तमे एम कहो आ थांभलो छे तो हूँ एम कहूँ आनो बनावनार कोई कहे आ दुनिया में कारण वगर कार्य ज न थाय दाखला तरीके माइक है आ माइक ये कार्य है माइक है कार्य है कम है आनी बनावनार कंपनी है कारण है आ कारण एनी कंपनी हती त्यारे आ कार्य थयुं सीधे सीधी बात है बराबर कारण वगर कार्य थाय तो भगवान है एनी साबिती छू तो कि जगत है ने कार्य है पर्वतो नदियों पहाड़ों अने एनो बनावनार है कारण है एमनेम तो नहीं बनी गयो ने एमनेम तो नहीं बनी गयो वगर कारणे अने एमनेम बनी गयो तो आटली सुंदर रीते न बने ने आडेधड़ बने पर्वतो एक बाजू पहाड़ो एक बाजू नदीओ एक बाजू गामडाओ एक बाजू समुद्र एक बाजू प्रकृति एक बाजू जंगलो एक बाजू सुंदर रीते बन्युं छे एटले एनी जे रचना छे पृथ्वी तणो ए पिंडो कर्यो रजलाव तो क्या थी हसे जग चाक फेरवनारी कुंभार बैठो क्या हसे जग चोर से बूटा भरया क्यारे किनारी छाप से
બીબા કહો કેટલા હસે રંગ રેજ બેઠો ક્યાં હસે આકાશના ઘડનારના ઘરને કોણે ઘડ્યા હશે આખું આકાશ બનાવ્યું એમને તો ટીંગાડી નહીં દીધું થોડાક દિવસ તો કલર માટે ક્યાંક રાખ્યું હશે ને બન્યા પછી પેન્ટિંગ માટે તો એ ઘર કેટલું મોટું જેમાં આકાશ રાખ્યું હશે થોડાક દિવસમાં આકાશના ઘડનારના ઘરને કોણે ઘડ્યા હશે કહે કાગ સર્જક સર્પનો કેવો ઝેરી હશે પવને સુગંધ પ્રસરાવતો લાડીનો કેવો લેરી હશે એ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી પણ અંતે મતી અટકી રહી કારણ કે એના સુધી પહોંચવામાં તો વેદો પણ નેતી કે ન ઈતી એના અંત ના કોણ જાણી શકે તો 5 જ્ઞાનેન્દ્રિય જેનાથી જ્ઞાન થાય કાન સાંભળીને જ્ઞાન થાય જોઈને જ્ઞાન થાય આંખ સ્વાદ લઈને જ્ઞાન થાય જીભ સૂંઘીને જ્ઞાન થાય નાક અને 5મું ચામડી ત્વચા સ્પર્શ કરીને જ્ઞાન થાય આ સારું ને આ ખરાબ હવે આ 5 જ્ઞાનેન્દ્રિય શેના માટે બની ખબર ઓલા 5 ગુણો માટે 5 ગુણ ક્યાં હમણાં આપણે વર્ણન કર્યું 5 ગુણ ઈ બન્યા શેમાંથી પંચમહાભૂતમાંથી સૌથી પહેલા બન્યા પંચમહાભૂત ભૂમિ જળ અગ્નિ વાયુ આકાશ એમાંથી બન્યા 5 ગુણ આકાશમાંથી શબ્દ વાયુમાંથી સ્પર્શ પાણીમાંથી રસ પવનમાંથી સ્પર્શ પાણીમાંથી રસ પૃથ્વીમાંથી ગંધ હવે આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એને જાણવા માટે આ 5 ઇન્દ્રિયો છે સૌથી પહેલા આકાશમાંથી શબ્દ તો બન્યો પણ શબ્દ જ્ઞાનલા ભગવાને કઈ ઇન્દ્રિય આપી શબ્દ જ્ઞાન માટે ભગવાન કરોડે ને કાન શબ્દ જ્ઞાન માટે કાન સ્પર્શ જ્ઞાન માટે સ્પર્શ જ્ઞાન માટે 5 જ્ઞાનેન્દ્રિયની ખબર નથી શબ્દ જ્ઞાન માટે કાન સ્પર્શ જ્ઞાન માટે ચામડી શબ્દ સ્પર્શ રૂપ જ્ઞાન માટે આંખું રસ જ્ઞાન માટે જીભ અને ગંધ જ્ઞાન માટે નાક અચ્છા એ 5 જ્ઞાનેન્દ્રિય જ્ઞાનથી જ ભોગવે જ ઈચ્છાથી એટલે શરીરમાં 5 કર્મેન્દ્રિય આપી 10 ઇન્દ્રિયો છે જેથી જ્ઞાનથી એડી 5 કર્મ કર્યું એડી 5 કર્મ ઇન્દ્રિય કહેવાય એને કર્મ કરવા જ્ઞાન થાય તો ભોગવાની ઈચ્છા થાય એ 5 કર્મેન્દ્રિય હાથ પગ મનમૂત્ર દ્વાર અને મોઢું આ 5 કર્મેન્દ્રિય તો પંચમહાભૂત ભૂમિ જળ અગ્નિ વાયુ આકાશ એમાંથી 5 ગુણ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 10 એ ગુણોને જાણવા માટે 5 જ્ઞાનેન્દ્રિય 15 જ્ઞાન થાય એટલે ભોગવાની ઈચ્છા એટલે 5 કર્મેન્દ્રિય 20 હવે કેટલા બાકી રહ્યા 4 24 કીધું હતું ને તમને આંકડો યાદ રાખ હવે આ 20 ઉપર એક મંડળ નક્કી થયું એને વ્યવસ્થિત હલાવવા માટે 4 જણાનું મંડળ બન્યું મંડળ તો જોયું ને સંચાલન હા મંડળ મંત્રીમંડળ 4 જણાનું એ 4 જણા ક્યાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ તૃતીય સ્કંદની કથા છે પ્રારંભની મૈત્રી મુનિ વિદુરજી મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર અચ્છા મન અલગ છે બુદ્ધિ અલગ છે ચિત્ત અલગ છે મનમાં ને ચિત્તમાં ફરક શું મનમાં ને બુદ્ધિમાં ફરક શું પહેલી વાત મન કોને કહેવાય મનોરથ કરે ને મન મનોરથ કરે એ મન દાખલા તરીકે મનમાં ઈચ્છા થાય મન મનોરથ કરે કેળા ખાવા છે આજ કેળા ખેણા પછી કેળા ખાવા છે મનની ઈચ્છા થાય પણ ચિત્ત એનું ચિંતન કરે કેળા કેતે મેલે ફેલાણી બાજાર में ફેલાણી રેંકડી તે હેડા પીર આવે જરાક સબરવે એડો અંદર કેળા ચી ચિત્તમાં ચોટી જાય જે વાત ચોટી જાય ને એને ચિત્ત કહેવાય હટી ન શકે
તો મન મનોરથ કરે, ચિત્ત એનું ચિંતન કરે કે કેળા કત મેલે કરો મેલે કેળા વે, ચિત્ત ચિંતન કરે. પછી ચિંતન કરે, મન મનોરથ કરે, ઈચ્છા મન કરે, ચિત્ત ચિંતને કરે, પણ નિર્ણય બુદ્ધિ કરે કેળા ખવાય કે ન ખવાય. નિર્ણય કોને કરવાનો? બુદ્ધિને. બુદ્ધિ રજા આપે, યસ, બુદ્ધિ ના પાડે. હમણાં શિયાળો છે, બરાબર તબિયત નથી ખાવા, નથી લેવા, તો કાંઈ ન થાય. બુદ્ધિ નિર્ણય કરે. અને છેલ્લે હું કેળા લઈ આવ્યો એ અહંકાર. આ ચારનું મંડળ. 24 તત્વો ભેગા થયા. હવે 24 તત્વો ભેગા થયા, પણ પોતાની મેળે શરીર બેઠું નથી. એક શરીર બન્યું હતું ત્યારે 24 તત્વો ભેગા થવાથી શરીર પોતાની મેળે બેઠું નથી. કારણ કે 25માં પ્રાણ નામના તત્વે એમાં પ્રવેશ નહોતો કર્યો. અને 25માં પ્રાણ નામના તત્વે પછી ઇન્દ્રિયોના દેવતાઓ બન્યા. કાનના દેવતાઓ, અશ્વિની કુમારો, હાડકાના દેવતાઓ, ડાબી આંખમાં સૂર્ય, જમણી આંખમાં ચંદ્ર, આંખના મનનો કારક ચંદ્ર, બુદ્ધિના દેવતા બ્રહ્મા, મનનો કારક ચંદ્ર, પછી જીભના દેવતા વરુણ, ઇન્દ્રિયોના દેવતા મળે નિર્માણ થયા. આ દેહમ દેવાલયમ, દેહ છે ને એ જ દેવાલય છે સાહેબ. ભગવાનનું મંદિર છે, શરીર છે. દેહમ દેવાલ, આખું વિજ્ઞાન છે. એ બાજુ જઈએ ને તો બોડીના 10 પ્રકાર છે. કેટલા? એસ્ટ્રલ બોડી, ઓરા બોડી, ઓલી આભા બને ને માણસની પાછળ હોય, તમે જો ફોટામાં, એ એસ્ટ્રલ બોડી કહેવાય. બધું એ બાજુ જાજુ તો વાર લાગશે, પણ એ બાજુ આપણે નથી જવું. ટૂંકમાં દેહમ દેવાલયમ, શરીર છે ને ભાઈ, એ ધર્મનું સાધન છે. શરીરમ ખલુ ધર્મ સાધનમ. મિસ્ત્રી ગમે એટલી તમને મિસ્ત્રાઈ આવડતી હોય, મેકેનિકલ બધું આવડતું હોય, પના પકડ જ ન હોય તો સાધનનું મહત્વ છે કે નહીં? હે? ગાડી ગમે એટલી આવડતી હોય, પણ ડ્રાઇવિંગ, પણ ગાડી જ ન હોય તો? એમ ધર્મનું સાધન છે શરીર સાહેબ, એને પણ સંભાળવું જોઈએ. જો એ હશે ને તો ધર્મ થશે. હે? શરીરમ ખલુ ધર્મ સાધનમ. વિદુરજીની આ કથા કરોડિયા ગામની આજ પુનિત ધરા ઉપર ચારણ સમાજ આયોજિત કથાનો 3જો દિવસ છે. અને ભગવાનના ચરણમાં અનુરાગ ઉત્પન્ન કરાવનારી આ કથા મૈત્રી મુનિ વિદુરજીની 3ય સ્કંદમાં સૃષ્ટિ સર્જનની કથા, કે નિર્ગુણ નિરાકાર કેવી રીતે સાકાર બને છે. જ્યારે જેવી જરૂર પડી, જો ગુણ રહિત સગુણ સોઈ કેસે, જલ હિમ ઉભલ બિલગ નહીં કૈસે. જેમ પાણી અને પાણીનો ઉભરો અલગ નથી, એમ નિરાકાર ને સાકાર અલગ નથી. જો ગુણ રહિત સગુણ સોઈ કૈસે, જલ હિમ ઉભલ બિલગ નહીં કૈસે. તો નિર્ગુણ નિરાકાર ભગવાને 24 તત્વો નિર્માણ થયા, ઇન્દ્રિયોના દેવતાઓ નિર્માણ થયા. દેહમ, દેહ છે ને એ દેવાલય છે સાહેબ. મનનો દેવતા ચંદ્ર, પછી વાણીનો દેવતા અગ્નિ, જીભનો દેવતા વરુણ. ઘણા માણસો એમ કે આ બધું તો લખ્યું હોય, એડો થોડી હોય, કે શરીર જાકી નાક જાને ડેવે, આખ જાને ઇંજાય ડેવે. તમે એમ કહો એનું પ્રમાણ સાબિતી છે. દાખલા તરીકે વાણીનો દેવતા અગ્નિ છે. કોઈ પણ તળાવમાં, સ્વિમિંગ પુલમાં તમે ડૂબકી મારો અને પછી તમે અંદર બોલી દો, વાત થાય? બોલી જ ન શકાય. શું કામ? પાણીમાં અગ્નિ હાલે જ નહીં. વાણીનો દેવતા અગ્નિ છે. સીધે સીધી વાત છે. ડૂબકી મારીને તમે પાણીમાં વાત કરો, થઈ શકે?
તારા મેં કે ન થાય ને. તો એનો મતલબ એ થયો અગ્નિના વાણીના દેવતા અગ્નિ છે એટલે વાણી ત્યાં હાલે નહીં, પાણીમાં અગ્નિ હાલે નહીં. અચ્છા, પછી બીજો દાખલો, જીભના દેવતા વરુણ છે, વરુણ, બરાબર. એના સુધી કોઈ માળું છે. વરુણનો મતલબ પાણી થયું ને, અને જીભના દેવ કે વરુણ, એટલે કોઈ પણ મીઠાઈ કે વસ્તુ ન રહે પાણ કરો છો, પાણી જીવ, એને મતલબ વરુણ, જીભના દેવ વરુણ. ને કાંઈ અહીંયા કોઈ છે કે આજે તો મોનથાર દીઠો ને હવા આઈડી અચીવે ને મોમે અગ્નિ લાટ અચીવે, પાણી જ આવે. ક્યું? જીભના દેવતા વરુણ છે, એની આ સાબિતી છે. આની આ સાબિતી છે. એક એક ઇન્દ્રિયના એક એક દેવતાઓ છે, એની આ બધી સાબિતી છે. મનનો કારક ચંદ્ર નબળો હોય એટલે માણસ ભયભીત હોય. બુદેવ એમ કે મોતી પહેરી લેજો, ચંદ્રનો મનનો કારક છે. અથવા તો ક્રોધિત બહુ થાય છે, સ્થિર થઈ જાય. તો દેહમ દેવાલય, તો એક એક ઇન્દ્રિયના દેવતાઓ નિર્માણ થયા, 24 તત્વો ભેગા થયા. અને પછી મૈત્રી મુનિ વિદુરજીને કહે છે પ્રાણ નામના તત્વે અંદર પ્રવેશ કર્યો. જો દેશનું બંધારણ અને આ દેહનું બંધારણ સરખું છે. માણસની ઉંમર થાય ને એટલે ઇન્દ્રિયોના દેવતાઓ રાજીનામું આપવાનું ચાલુ કરે. કાનના દેવતા રાજીનામું દઈ દે, સાંભળવાનું બંધ. આંખના દેવતા રાજીનામું આપે, પણ એનાથી સરકાર ન પડે. માણસ મરી ન જાય. સંસદ સભ્ય રાજીનામું આપી દે, એનાથી સરકાર ન પડે કંઈ. કોઈ કદાચ એકાદ મુખ્યમંત્રી કદાચ થોડોક આપી દે તો એનાથી પણ જેથી વડાપ્રધાન રાજીનામું આપે, પ્રાણ છે ને વડાપ્રધાન છે, એ રાજીનામું આપે એટલે ખાલી કરવું પડે. તો દેશનું બંધારણ આપણા દેહનું બંધારણ સરખું છે. અને 25મા પ્રાણ નામના તત્વે પ્રવેશ કર્યો અને જળમાંથી વિરાટ નારાયણ ભગવાન કી જય. વિરાટ નારાયણ, એની નાભીમાંથી કમળ, અને કમળમાંથી બ્રહ્માજી. બ્રહ્માજીએ સૃષ્ટિ રચનાનું કાર્ય આગળ વધાર્યું સૌથી પહેલા. હવે સૃષ્ટિ રચના ચાલુ થઈ તૃતીય સ્કંદમાં. આદિનારાયણ 24 તત્વો ભેગા થયા, એના નાભીમાંથી બ્રહ્માજી, કમળમાંથી બ્રહ્માજી. એટલે કમળ છે ને બ્રહ્માજીની સૃષ્ટિનું ફૂલ નથી, યાદ રાખજો. કારણ કે બ્રહ્માજી આખી સૃષ્ટિ બનાવી, પણ બ્રહ્માજીની ઉત્પત્તિ કમળમાંથી થઈ છે. એટલે કમળ એક એવું ફૂલ છે કે જે બ્રહ્માજીની સૃષ્ટિની બહારનું ફૂલ છે. અને એટલા માટે મહાપુરુષો એમ કે હવે એના વગર ઉદ્ધાર નથી, એમ સહજ રીતે કહ્યું. બ્રહ્માજીની સૃષ્ટિની બહારનું ફૂલ છે કમળ. હે, કમળમાંથી આધાર છે. પંકજમ પંચરાત્રિ સ્યાત દશરાત્રિ ચ બિલ્વકમ એકાદશમ તુલસી નૈવ. હું આધ્યાત્મિક અર્થમાં કહું છું, કમળનું ફૂલ વિશિષ્ટ છે. મહાદેવને કમળ ચડાવવું હોય, અને શાસ્ત્રો એમ કે આપણે ભગવાનને મહાદેવની પૂજા કમળથી ઉત્તમ કહેવાય, શંકરની, કોઈ વિષ્ણુ ભગવાનની. તો અને અહીંયા કમળ ન મળતા હોય, કદાચ સૌરાષ્ટ્રમાંથી કે ક્યાંક દૂરથી લઈ આવવા હોય, તો શાસ્ત્રો એમ કહે છે 5 દિવસ સુધી કમળનું ફૂલ વાસી ગણાતું નથી. પંકજમ પંચરાત્રિ સ્યાત દશરાત્રિ ચ બિલ્વકમ. બિલીપત્રના પાન 10 રાત્રિ સુધી વાસી નથી ગણાતા, ચડાવેલા ન હોવા જોઈએ. પંકજમ પંચરાત્રિ સ્યાત દશરાત્રિ ચ બિલ્વકમ એકાદશમ તુલસી નૈવ પર્યુષુતા ભવે. તુલસી 11 દિવસ સુધી વાસી નથી ગણાતા. હા, ભલે સુકાઈ જાય તો 11 દિવસ સુધી તુલસી વાસી ન ગણાય. કમળના ફૂલ, આ બધા નિયમો છે પૂજાના. ક્યાં દેવની કેટલી પ્રદક્ષિણા થાય ને એના નિયમો હોય. દેવ્યા એક રવે સપ્ત ત્રિસ્ત્ર કાર્યા વિનાયકે વિષ્ણુ ચતુર્વારમ અને શિવસ્ય અર્ધ પ્રદક્ષિણા.
દેવ્યા એક માતાજીનું કોઈ પણ મંદિર હોય XYZ એક પ્રદક્ષિણા થાય. દેવ્યા એક રવે સપ્ત સૂર્યનારાયણ 7 ત્રિસ્ત્રકાર્યા વિનાયકે ગણપતિની 3 વિષ્ણુ ચતુર્વારમ નારાયણની 4 એમાં ઠાકર મંદિર આવે, રામ મંદિર આવે, ભાગવતની મંદિર, પોથી ભાગવત બધું આવી જાય એમાં. વિષ્ણુ ચતુર્વારમ અને શિવસ્ય અર્ધ પ્રદક્ષિણા, શિવજીને અડધી. આરતી કેમ ઉતારવી ને એના નિયમો છે. ઘણા એમ તમે જો કોઈ મંદિરો આમ ઉતાર્યા કરે અડધી કલાક, ઘણા આમ 2-4 ઘુમરા મારીને પાણી ઉલાડી દે, જય શ્રી રામ, આરતી પૂરી. આરતી કેટલી વાર ઉતારવી, આમ ઘુમરા કેટલી વાર ફેરવવું, એના નિયમ છે. અને કીધું છે આદો ચતુષ્પા દતલે કદેવ્યા દ્વૌ નાભિદેશે મુખમંડલેકમ સર્વાંગ દેશ ખલુ સપ્તવારમ સર્વાંગ દેશે ખલુ સપ્તવારમ આરાર્તિકમ ભક્તજનેન કુર્યાત આદો ચતુષ્પા દતલે કદેવ્યા દ્વૌ નાભિદેશે મુખમંડલ સર્વાંગ દેશે ખલુ સપ્તવારમ. પછી ક્યાં દેવની કઈ વસ્તુ ચડે? નાક્ષતે પૂજેત વિષ્ણુ ન તુલસ્યા ગણાધિપ ન દૂર્વયા યજેત દેવ્યા બિલ્વપત્રેણ ભાસ્કર. તો કમળમાંથી બ્રહ્માજીનું સર્જન થયું અને પછી બ્રહ્માજી સૃષ્ટિ રચનાનું કાર્ય ચાલુ કર્યું. સૌથી પહેલા જ્યારે દુનિયામાં કાંઈ નહોતું, સબસે પહેલે બ્રહ્માજીના શરીરમાંથી ડાયરેક્ટ જેનો બાપ મા જે ગયો તો એ બ્રહ્મા, એવા 11 દીકરાઓ થયા. કેટલા? 11. ગણજો, નામ શીખે. સૌથી પહેલા બ્રહ્માજીના ખોળામાંથી નારદ નારાયણ ભગવાન કી. નારદજી બ્રહ્માજીના આદિપુત્ર છે, જેનો બાપ મા બ્રહ્મા, બ્રહ્માના શરીરમાંથી જેનું સર્જન થયું. તો ખોડામાંથી નારદ એક, બ્રહ્માના અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિ, શંકરના સસરા સતીનો બાપ. દક્ષ પણ બ્રહ્માનો ડાયરેક્ટ દીકરો છે. 11 દીકરાઓ ગણજો. સુખદેવજી પરીક્ષિતને કહે છે, મૈત્રી મુનિ વિદુરજીને સંભળાવે. અંગૂઠામાંથી દક્ષ, ખોડામાંથી નારદ, પછી પ્રાણમાંથી વશિષ્ઠ. વશિષ્ઠ પણ બ્રહ્માજીના ડાયરેક્ટ પુત્ર છે. પ્રાણમાંથી વશિષ્ઠનું સર્જન થયું. 3 ચામડીમાંથી ભૃગુ ઋષિ. ભૃગુ જે વંશમાં પરશુરામ થયા. હાથમાંથી કર્તુ 5, નાભીમાંથી પુલહ નામના ઋષિ 6, કાનમાંથી પુલત્સ્ય, જે કુળનો રાવણ હતો. રાવણ પુલત્સ્ય કુળનો પવિત્ર બ્રાહ્મણ હતો સાહેબ. એ તો અમુક એનામાં ચારિત્ર્યની ખામી હતો ને એમાં નિષ્ફળ ગયો. માણસનું મોટામાં મોટું બળ છે ચારિત્ર્યનું સાહેબ, ટૂંકમાં. વાહ. તો મુખમાંથી પુલત્સ્ય, મુખમાંથી અંગીરા નામના ઋષિ થયા. અંગીરા. આંખમાંથી અત્રિ ઋષિ, અનસુયાના પતિ. જગતની બધી સ્ત્રીઓને સતી શબ્દ લાગે, પણ અનસુયા માટે એક વિશેષ શબ્દ લગાડ્યો, મહાસતી અનસુયા. મહાસતી અનસુયા. અને એ અનસુયા માતાએ સ્ત્રી ધર્મો રામાયણમાં સીતાજીને સંબોધીને કીધા છે સહજ રીતે. અત્રિ મહારાજની જે સ્તુતિ છે અને એમાં જગતની બધી સ્ત્રીઓ માટે સ્ત્રી ધર્મ અનસુયા માતાએ બતાવ્યો. એ અત્રિ ઋષિ પણ બ્રહ્માજીના ડાયરેક્ટ પુત્ર છે. એનો કોઈ બાપ નહીં, કોઈ માં નહીં.
અને અનસૂયા માતાએ જગતની બધી સ્ત્રીઓ માટે સીતાજીને માધ્યમ બનાવીને રામાયણમાં જે બોધ આપ્યો છે, ધીરજ ધર્મ મિત્ર અરુણારી આપત્તિ કાલ પરખીએ ચારી. 4 જણાની પરીક્ષા વિપત્તિમાં. વૃદ્ધ રોગ બસ જડ ધનહીના અંધ બધિર ક્રોધી અતિ દીના. પતિ કદાચ આવો હોય, કેવો હોય? વૃદ્ધ રોગ બસ જડ ધનહીના, દરિદ્ર ગરીબ હોય, અંધ બધિર ક્રોધી અતિ દીના. પણ ऐसे હું પતિ કરઈ અપમાના, તો નારી પાવ જમપુર દુઃખ નાના. હું ખાલી ગુજરાતી કરું છું, અનસૂયા માતા બોલ્યા છે, નારી પાવ જમપુર દુઃખ નાના. ભલે આવો પતિ હોય, પણ એનું જો પત્ની અપમાન કરે, એને દુઃખ આપે, તો યમપુરીને અધિકારી ગણાય છે. ऐसे હું પતિ કરે હું અપમાના, નારી પાવ જમપુર દુઃખ નાના. એક ધર્મ એક વ્રત ને માં, કાય વચન મન પતિ પદ પ્રેમા. સ્ત્રી 68 તીર્થની યાત્રા કરે, વ્રત કરે, ઉપવાસ કરે, જરૂરી છે, કરવું જોઈએ બહેનો, એ વાંધો નહીં. સ્ત્રી છે ને 68 તીર્થની યાત્રા કરે, વ્રત કરે, ઉપવાસ કરે, હરિદ્વાર જાય ને 4 ધામ જાય ને સાકરિયા સોમવાર ને વાખરિયા સોમવાર ને ફલાણા સોમવાર ને ઢીકડા સોમવાર ગમે એટલું કરે, પતિની સેવા ન કરે ને તો બધું વ્યર્થ છે. એની પાસે વારે કે મજા છે હરિભા હે ખાવા પીવાનું દેવાનું એવી છે ખરેખર. હમણાં આ તો ઠીક છે કે આગલી કથામાં એક જણાએ કીધું, 2-3 જણાએ ભેગા થયું, મુગો છે કચ્છી મેં જઈ પાછા માળું મુગો જો છે હરિભાઈ. એ આગલી કથામાં હમણાં 2-4 જણાએ કીધું, મહારાજ છે એડો જરાક ચોધારો જ છે, આ સિંહ જરાક નીલારો છે. વાહ વાહ, નીલારો. જોકે સેવા જો હવે ભાઈ એવું નથી, બહેનોની વાત છે. હા, નારી તું નારાયણી કહેવાય છે સાહેબ. હા વાંધો નહીં, બહેનોને છૂટ છે. ઘણા સમય પછી મળે બહેનોને કાંઈ વાંધો નહીં, આનંદ કરવો. તો સેવા કરવી જોઈએ ભગત. સ્ત્રીઓ પણ સેવા કરવા જેવો હોવો જોઈએ. પહેલી વાત ક્યાંક પડ્યો ખાડામાં તો ન થાય સાહેબ. હા, બેય પાસા સરખા રહેવા જોઈએ. કારણ કે નારીની નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર ઉપજે ધ્રુવ પ્રહલાદ ને રામ. સાહેબ આ દેશના પુરુષો મૂંઝાણા તેથી ભારતની આર્ય નારીઓ આગળ આવી છે સાહેબ. એટલા માટે તુલસી એમ કહે, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપત્તિ કાલ પરખીએ ચારી. સહજ રીતે કહીએ તો અત્રિ ઋષિ અનસૂયાના પતિ, ધીરજ ધર્મ મિત્ર અરુણારી, વિપત્તિ કાલ પરખીએ ચારી. આપત્તિ કાલ એ પરખીએ. તો નારી શક્તિનું સન્માન થવું જોઈએ. અનસૂયા માતાએ પણ કીધું છે, જે ઘરમાં નારી શક્તિનું સન્માન ન હોય ને, અથવા તો દુઃખી હોય ને, એ ઘરમાં કોઈ દી શાંતિ હોય જ નહીં. તમારે લખી લેવાનું, યત્ર નારીસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આ સંસ્કૃતનું વાક્ય છે, યત્ર નારીસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જે ઘરમાં નારી શક્તિનું સન્માન હોય એ ઘરમાં દેવતાનો વાસ હોય. એટલા માટે તો આપણે પુત્ર વધુ કહીએ ને, પુત્ર કરતા વધુ. કરો ચોવાજે પુત્ર વધુ, ગૃહિણી આખું ઘર જેનું ઋણી રીએ, આ બધા શબ્દો છે સાહેબ.
કારણ કે ભારતની હારે નારીની તો બહુ તાકાત છે સાહેબ. એક અલગારી બાવો એક બે ઝૂંપડીએ ભિક્ષા લેવા માટે આવ્યો બાપા, બનેલી ઘટના. ઝૂંપડીમાંથી એક બાઈ નીકળી, સાધુની જોડીમાં ભિક્ષા નાખી અને પછી રડતા રડતા એ બાઈએ એટલું કીધું, ગુરુજી બાવાજી, તો હા, આ ભારતને કોણ બચાવશે? દુશ્મનોએ આક્રમણ કર્યું છે અને મહારાજ હિન્દુસ્તાન રડી રહ્યું છે, આપણી સંસ્કૃતિ રડી રહી છે, યવનોએ આક્રમણ કર્યું છે, આ દેશને કોણ બચાવશે? ભિક્ષા આપતા આપતા બાઈ એટલું પૂછતી હતી, બાવો આવેલો ઝૂંપડી, અને સંતના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે માં, આ દેશને તું બચાવીશ? તો ઓલી બાઈ કે મહારાજ, હું તો અબડા છું, સ્ત્રી છું, ક્યાં આટલા બધા દુશ્મનો, આટલા બધા માણસો, આખું ભારત હિન્દુસ્તાનને હું બાઈ અબડા બચાવી શકું? સાધુએ કીધું, હા માં, આ દેશને તું બચાવીશ. તો કેવી રીતે બચાવું? અને સાધુના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે માં, તારા ઉદરમાં બાળક છે, તું રામાયણના પાઠ કરજે ખાલી. આટલું કહી અને એ બાવો નીકળી ગયો. બાપા, એ બાવો કોણ હતો ખબર? રામદાસ સ્વામી, શિવાજીનો ગુરુ, અને ભિક્ષા આપનારી માં હતી જીજાબાઈ. કીધું કે માં, દેશ કે આણે તું બચાવી, હવે તારા હાથમાં છે. અને માએ કેવા પાઠ કર્યા હશે રામાયણના, હા, એમાં અરણ્ય કાંડનો દુહો આવે ને એટલે વારંવાર બોલે, વારંવાર બોલે, રાક્ષસ વગરની ધરતી કરી નાખીશ. રામનો એ દુહો અરણ્ય કાંડનો, અને આખા દેશને જેણે બચાવ્યું છે. યત્ર નારીસ્તુ પૂજન્તે રમંતે તત્ર દેવતા. ઇતિહાસની ઘણી કવિ કાને તો 10 દુઆ લખ્યા છે નાના ભારતની હારે નારી. અને ક્યાંથી શરૂઆત કરી સાહેબ? ધનકુખ જીજા બાઈની જેમાં શિવાજી જન્મ્યો, એ તલવાર કેરી દાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને શિવા મરજે જમર મેદાનમાં. હમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. હમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એ ભલ ગયો નિજ જોરડે જેણે ત્રિયા પર હાસ્ય કર્યું. એ પોઢેલ ચાપો પીગલે જેણે મુખ પર વસ્ત્ર ધર્યું. તેદી જોગ માયા એ જીભ કરડી સિધાવી સ્વર્ગવાસમાં. હમ દેશ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જે માતા એબલવાડાની માં, જે પત્ની, એક દીકરો, પૂજ્ય નારાયણ સ્વામી આની બહુ સારી વાત કરતા ભજનોમાં. આપણો તો ગૌરવ સાહેબ નારાયણ સ્વામી ભજનોની દુનિયા. એક હોળીના દિવસે મસ્કરી કરેલી પત્નીની ને એના ચાંપરા જવાડો 6 મહિનાનો ઓઠી જાય છે. આ માં વિચારે, મારો બાળક, મારી કેવી મર્યાદા, મારી મસ્કરી જોઈ, હવે મારાથી જીવાય નહીં. જોગ માયા જીભ કરડી સિધાવી સ્વર્ગવાસમાં. હમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસ. એનો દીકરો જે મહાવી મર્યાદા વાળી હોય ને, ઈ જનેતાને ઉદર નભથમ જસો ચાપો એ મસ્તક ધર્યું મહાદેવને. પછી દૂધ રણમાં ઘસ્યો. લડતો ગયો જેતપુર થી લાઠી સુધી. ચાંપરાજવાડાનું 50 કિલોમીટર ધડ લડેલું છે, કમળ પૂજા કરેલી. બુદ્ધિજીવી માણસ ન માને કે ભાઈ ધડ કેમ લડે, પણ આ દેશના ક્ષત્રિયો છે ને સાહેબ, એણે પોતાના ઈષ્ટને, પોતાના કુળદેવને એટલો પવિત્ર રાખ્યો હતો અંદર કે એ માથું ઉડી જતું ને પછી ક્ષત્રિય રાજપૂત નહોતો લડતો, એના દેવો લડતા સાહેબ. પણ સમય જતા મુગલોએ ઈ અંદર જે બેઠેલા દેવતાને ભ્રષ્ટ કર્યો મદિરા દ્વારા, કોઈ પણ રીતે યેન કેન પ્રકારે. આ જબરદસ્ત ષડયંત્ર હતું મુગલોને. એને ખબર હતું કે આ દેશના ક્ષત્રિયોને પહોંચવું, કારણ કે જ્યાં સુધી એનો ઈષ્ટ ભ્રષ્ટ નહીં થાય ને ત્યાં સુધી આપણે એને નહીં પૂગીએ.
આ પરિણામ હતું. એટલે વેદના સાથે કહેવું પડે છે સાહેબ ક્યારેક ક્યારેક, હે એટલા માટે એ ભલ ગયો નિજ જોર જનેતા ને ઉદર નભ સ્તંભ જસો પહોંચજો એ મસ્તક ધર્યું મહાદેવ ને પછી ઢૂંઢ લઈ રણમાં દસ્યો લડતો ગયો ધડ લાઠીએ કાઠી ગયો કૈલાસમાં અમદેશનીએ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં વિંધ્યો કુંવર નિજ વાણીએ હાથે છતાં મુખડું હસે એ સગાડ સાનું નામ સુનતા રૂવાડા વાત છે ચંગાવતીએ શીશ ખાન્યો હરખીને હુલાસમાં અમદેશનીએ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અણવડી આટકીને સાહની સામેથી જો રાણો પ્રતાપ તમે જો મહારાણા પ્રતાપ ભાઈ ચેતક ઘોડા માટે ઘાસ આવે ને એમાં અડધું દાણા ઉપર પત્ની રાણીઓ માટે દીકરાઓ માટે વધે ઘાસ. આવી પરિસ્થિતિમાં એણે દિવસો જંગલમાં વ્યતીત કર્યા પણ બાદશાહ સામે ઝૂક્યો નહીં કે હું ઝૂકી જાઉં તો મારું હિન્દુસ્તાન ઝૂકી જાય. હે પણ રાણા પ્રતાપના જીવનમાં એક વખત એવી ઘટના બની હતી. આમ તો રાણો પ્રતાપ કોઈ દી રડ્યો જ નહોતો, મર્દ માનવી રડે તો ભૂંડો લાગે. જિંદગીમાં કોઈ દી ઝૂક્યો નહોતો બાદશાહની પાસે. પણ હલ્દી ઘાટીનું યુદ્ધ જ્યારે થયું ને, ઇતિહાસ એમ કહે છે હલ્દી ઘાટીના યુદ્ધ દરમિયાન યુદ્ધ પૂરું થયું ને પછી ઘાયલ સૈનિકોની સારવાર માટે ખુદ રાણો પ્રતાપ જાય છે. એમાં સાહેબ એક સૈનિકની સારવાર દરમિયાન રાણા પ્રતાપની આંખમાં આંસુ આવી ગયા. કારણ કે એ સૈનિક કોઈ પુરુષ નહોતો પણ સ્ત્રી હતી. એટલે રાણા પ્રતાપે એટલું કીધું કે બેન એવી કઈ ઘટના બની કે તારે યુદ્ધ માટે આવવું પડ્યું. અને એ વખતે એ મહિલા એમ બોલી છે કે રાણા પ્રતાપ હોનાર એવું થઈ ગયું ભાઈ, મારો પતિ મૃત્યુ પામ્યો છે બાઈએ કીધું, અને દીકરો હજી પારણામાં સૂતો છે. જ્યારે જ્યારે ધર જાતા ધર્મ પલટતા ને ત્રિયા પરણતા તાવ એતા ટાણા મરણરા, આમાં કોણ રંક ને કોણ. જ્યારે જ્યારે સંસ્કૃતિ માટે ગાયો માટે યુદ્ધ લડાણું ત્યારે રાણા પ્રતાપ બેન એમ કહેતી હતી કે મારો દીકરો પતિ મૃત્યુ પામ્યો છે, દીકરો પારણામાં છે. જ્યારે જ્યારે ધર્મ માટે યુદ્ધ લડાણું ત્યારે અમારા ઘરે હંમેશા ફાળો લખાવ્યો છે, અને આજ મારું ઘર ફાળા વગરનું રહી ન જાય ને એટલે હું ખંભે તલવાર નાખીને આવી છું. અને તેદી રાણા પ્રતાપની આંખમાં આંસુ આવી ગયા બહુ. અને એમાં એટલું કીધું ધન્ય છે માં, તારા જેવી બહેનો મહિલાઓ જ્યાં સુધી મારી સાથે છે ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કોઈને ઝૂકી શકે. અણવલી જાટકીને સાહની સામે થયો ચિત્તોડ ઘડતી છૂટતો રાણો રજતો થઈ ગયો. રાણી અને પુત્રો વસ્યા જઈ વનવાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આમ તો 10 દુઆ છે. તો ધીરજ ધર્મ મિત્ર જરુનારી આપતિ કાલ પરખી. અત્રિ ઋષિ બ્રહ્માજીના પુત્ર છે, અનસૂયાના પતિ. એટલે કેટલા થયા? જ્યારે સૃષ્ટિ સર્જનનું કાર્ય ચાલતું હતું, ખોડામાંથી નારદ 1, અંગૂઠામાંથી દક્ષ 2, પ્રાણમાંથી વશિષ્ઠ 3, ચામડીમાંથી ભૃગુ 4, હાથમાંથી કર્તુ 5, નાભીમાંથી પુલહ 6, કાંડમાંથી પુલત્સ્ય 7,
મુખમાંથી અંગીરા 8, આંખમાંથી અત્રી 9, મનમાંથી મરીચી ઋષિ અને છાયામાંથી કરદમ ઋષિ. કરદમ બિંદુ સરોવર સિદ્ધપુરમાં 10 અને વાણીમાંથી સરસ્વતી દેવી. સરસ્વતી બ્રહ્માજીની પુત્રી છે. 11 સંતાનો થયા. પછી બ્રહ્માજી શાંત ચિત્તે બેઠા. એના 2 ભાગ થયા શરીરના, એક પુરુષ અને એક સ્ત્રી. વિભાજન થવાથી કાય ક અય વિભાજન થયું એટલે નામ પડ્યું કાયા. કાયા કહેવાય ને શરીરને. અને એ પુરુષ એ મનુ અને સ્ત્રી શત્રુપા. બ્રહ્માજી કીધું આલે શત્રુપાને પત્ની તરીકે ગ્રહણ કર, તમે તપ કરો, તમારા ઘરે સંતાનો થાય અને પછી આ માનવી સૃષ્ટિ આગળ વધે. મનુ ને શત્રુપા, પહેલા પુરુષ ને પહેલી સ્ત્રી આ દુનિયાની. પણ મનુએ કીધું કે મહારાજ વાત તમારી બરાબર છે, પણ સંતાનો થાય એને ખવડાવવું પીવડો ધરતી તો જોઈએ ને. હિરણાક્ષ નામનો રાક્ષસ રસાતળમાં લઈ ગયો છે. અને એ વખતે બ્રહ્માજીના નાકમાંથી બુંડ, બુંડ માને વરા, વરા માને સુવર ભગવાનનો અવતાર થયો બીજો. હવે અવતારોની કથા ચાલુ થાય છે. વરાહ નારાયણ ભગવાન કી જય. હિરણાક્ષ નામના રાક્ષસનો વધ કરી ભગવાન ધરતીને ઉપર લઈ આવ્યા. મનુ શત્રુપાએ તપ કર્યું અને એને ત્યાં સંતાનો થયા. એ બધા માનવો કહેવાના. મનુના સંતાનેથી માનવ. આપણે બધા તપના સંતાન છે સાહેબ, ભોગના નથી. અન્ય ધર્મમાં પણ આ વાત આવે છે, એ બાજુ આપણે નથી જવું કે માનવી સૃષ્ટિ કેમ આગળ વધી. એ લોકોએ વર્ણન કરે છે ભાઈ. અને અહીંયા આપણું ભાગવત વેદો પણ વર્ણન કરે માનવી સૃષ્ટિ આમ આગળ વધી છે. હે બીજા ધર્મોમાં ઉલ્લેખ આવે છે આદમ અને ઈવ, બરાબર ને? શાયદ મેં નહીં ભૂલતા હું. એને એક ફળ મળેલું ને એને ખાવાનું નહોતું ને ખાઈ લીધું. ભૂલનું પરિણામ એ માનવી સૃષ્ટિ. તો આપણે ભૂલના સંતાનો નથી સાહેબ, તપના સંતાનો છીએ. કહેવાનો સુર.